ફર્ટિલાઇઝર સેન્સિટિવ વેરાયટી છે. તો આ વેરાયટી મને સારી લાગી. ફૂડ સારી છે, ગરમી સામે ટકાઉ છે, ડુંડી પણ સારી છે. આ જે વેરાયટી છે બેસ્ટ છે. આમાં મજબૂત દાંડર હોવાથી આમાં ઢળવાનો પ્રશ્ન બિલકુલ રહેતો નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હર્ષિત ગજેરા અને અત્યારે તમે જે ફિલ્ડ જોઈ રહ્યા છો એ છે ફૂલેના 3385 HD 3385 ઘઉં, જે આપણે લાંબી ડુંડી, વધારે ફૂટ અને ગરમી સામે રક્ષણ આપતી વેરાયટી છે. ગરમીમાં પણ થતી વેરાયટી, ગરમીમાં પણ સુરક્ષિત ઉપજ આપતી વેરાયટી એટલે કે ફૂલે 3385 HD 3385 ઘઉં. તો આ ભાઈ આપણે જગદીશભાઈનું ખેતર છે. સૌપ્રથમ તમારું આખું નામ, ગામ, તાલુકો, જિલ્લો જણાવો. જગદીશ પ્રાગજીભાઈ પીપળિયા, મારું ગામ છે પીઠડિયા મોટા, તાલુકો બગસરા, ડિસ્ટ્રિક્ટ અમરેલી. આ વેરાયટી મને સારી લાગી અને આ વેરાયટીમાં ફૂડ સારી છે, ત્યાર પછી ગરમી સામે ટકાઉ છે, ત્યાર પછી છે આનો ડુંડી પણ સારી છે અને ત્યાર પછી આનું જે માળમાં આની જે માળની સંખ્યા છે એ વધારે છે આના માટે. બીજા અન્ય ડુંડી કરતાં આની માળની સંખ્યા ઓછી છે. ઘઉંમાં પૂતળાની સંખ્યા વધારે છે, માળમાં ઘણા એમ સમજ છે કે ઊંચા નીચું થાય છે. ના, પૂતળાની સંખ્યા વધારે. અને આમાં જે મેં પાયાના ખાતર તરીકે 12, 32, 16 નાખ્યું હતું અને ત્યાર પછી 2 વાર આપણે યુરિયા નાખ્યું અને ત્યાર પછી જે ગાભા નિંગલ થયા ત્યાર પછી આપણે 0-52-34 અને માઇક્રો ન્યુટ્રિયન્ટનો સ્પ્રે કર્યો. બરોબર. આ બિયારણ 3385 ની માહિતી તમને ક્યાંથી મળી? માહિતી મિત્રો આ ખેડૂત દર્શકોને જણાવવા માંગુ છું કે આની જે માહિતી છે યુટ્યુબમાંથી છે, વિડીયો જોયો, ફુલેટ સીડ્સ ચેનલ આવે છે તો એનામાંથી અમને આમાં માહિતી મળી કે આ રીતે વેરાયટી આવે છે અને તડકા સામે સહનશીલ વેરાયટી છે. તો હવે તમે પહેલા તો કઈ તારીખે વાવેતર કર્યું? મિત્રો આનું છે 6 નવેમ્બરે વાવેતર કર્યું છે અને મિત્રો 6 નવેમ્બરથી આજ સુધીના દિવસો ગણો એટલે આજે 1 માર્ચ થઈ 2026 એટલે 120 દિવસ 120 દિવસ થયા અને હવે 5-7 દિવસ ઉભા રહે એટલે 125 થી 30 દિવસની વેરાયટી જે આપણે ખેડૂત મિત્રોને જણાવ્યું હતું 125 થી 30 દિવસમાં પાકી જશે. બરોબર. એટલે યોગ્ય સમયે જો વાવેતર કર્યું હોય તો 125 થી 30 દિવસે પાકી જાય. જો ઓક્ટોબરમાં કર્યું હોય તો થોડા દિવસો લંબાઈ છે અને મોડું કર્યું હોય ડિસેમ્બરમાં તો દિવસો ટૂંકાઈ જાય છે. એ હરેક પાકમાં થતું હોય ખેડૂત મિત્રો માટે એક સ્વાભાવિક સમજણ વાળી વાત છે. તમે વીઘે કેટલું વાવેતર કર્યું? મેં આ 28 કિલોનું વાવેતર કર્યું છે. કંપનીવાળા તરફથી એક મણ એટલે કે 20 કિલોનું જ આપણે ભલામણ હતી. તો તમે કેમ 28 કિલો વાવ્યું? મારે 28 કિલો, હું ઓલરેડી વેરાયટી છે એ પહેલેથી ઘાટી જ વાવું, ગમે તે હોય, ગમે પાક હોય માટે મેં 28 કિલો વાવ્યું છે. બાકી કંપની તરફથી આના 20 કિલોનું વાવેતર. એટલે તમે અત્યારે વાવ્યું અને કેવી ફૂટ થઈને હવે આવતા વર્ષે શું સીડ રેટ રાખવો જોઈએ એ ખેડૂતને હું ભલામણ કરું? ના, અત્યારે આ જે વેરાયટી છે બેસ્ટ છે. એના માટે આમાં સીડ્સ દર છે એ 22 થી 25 કિલો મિનિમમ રાખવો જોઈએ. 22 કિલો અથવા તો એનાથી ઓછો. તમારે માનો કે તમે 30 કિલો વાવો છો તમારે 25 કિલો રાખવો જોઈએ. હા, અને અન્ય બીજા ખેડૂત મિત્રોને જણાવવા માંગુ છું કે આ જે સીડ્સ દર છે એ 20 થી 22 કિલો રાખે તો પણ વાંધો ન આવે, કારણ કે આની ફૂટ સારી છે. એક છોડમાંથી ઓલરેડી 30 કે 34 જેટલા આપણે ધોરિયા ઉપર ગણ્યું ઓલરેડી, તો એટલા માટે સારી છે કે એની ફૂટ સારી છે. એટલા માટે તમે ઓછો બીજ દર રાખો તો પણ ચાલે. અત્યારે આ 3.5 ફૂટની હાઈટ છે. હા, તો બીજા ઘઉં એટલા ઊંચા થાય તો ઢળી જતા હોય. હા, તો આ વેરાયટી મતલબ એવી છે કે આમાં મજબૂત દાંડર હોવાથી આમાં ઢળવાનો પ્રશ્ન બિલકુલ રહેતો નથી, જ્યારે બીજી અન્ય વેરાયટી કરતા. આ બાજુમાં જ છે, બતાવો. આપણે લોકલ ટુકડાની વેરાયટી છે. જો એ ઢળી ગઈ છે અત્યારે. જ્યારે આમાં આપણે એક પણ છોડ આપણે ઢળેલો જોવા નથી મળ્યો. એટલું મજબૂત દાંડર છે. પુષ્કળ ફૂટ તો થાય જ છે પણ દાંડર એટલું મજબૂત છે કે ઢળવાનો પ્રશ્ન રહેતો નથી. દાંડર મજબૂત. બરોબર. હવે દાંડરમાં આમાં સફેદ સારી જોવા મળે છે. તમે માહિતી લીધી છે તો ખેડૂત મિત્રોને જણાવો કે સફેદ ભૂકી, સફેદ સારી, નેચરલ વેક્સ આપણે જે કહીએ છીએ એ શું કામ હોય છે? હવે આ જે સફેદ સારી રહી, હા, ઓલરેડી અત્યારે તો આ ઘઉં પાકી ગયા છે. હા, એ લીલો ઉપાડ લ્યો એટલે આપણે બતાવી. હા, કાપી લ્યો. જો મિત્રો આ સફેદ સારી છે. જો એ કુદરતી વેક્સ એક પ્રકારનો મેન, તો આ છે વેરાયટી ગેરુ ટીકા સામે રક્ષણ કરે, એક પ્રકારનું નેચરલ છે. બરોબર. તો એના માટે ગેરુ ટીકા સામે ગેરુ ટપકાનો તો રોગ આવતો જ નથી. અને જે આ સફેદ સારી હોય છે એના કારણે અત્યારે જે આ સુરત દાદા તપે છે, તાપમાન વધતું જાય છે અને ગરમી સામે આપણે ઘઉં ઘણીવાર વહેલા વળી જાય ને તો ઉત્પાદન ઘટે છે. જ્યારે આમાં એવું કાંઈ જોવા મળશે નહીં, કારણ કે ગરમી સામે સહનશીલ વેરાયટી છે. એનું કારણ છે કે એની ઉપર કુદરતી વેક્સ આવેલું હોય છે, નેચરલ વેક્સ જે કહેવાય. એના કારણે છોડને ગરમીની કોઈ પણ આડઅસર થતી નથી. ખેડૂતને ચોક્કસ આપણે જે ઉપજ હોય સુરક્ષિત ઉપજ આપે. અત્યારે આપણે દાણા ગણ્યા હતા
95 દાણા નીકળ્યા એક ડુંડીમાં. એક ડુંડીમાં 95 દાણાની સંખ્યા છે. તો કોઈ ડુંડીમાં છે 80 હોય, 80 હોય, એક ડુંડીમાં 85 હોય, 87 હોય. એવરેજ આપણે એક ડુંડીની સંખ્યા જો જોવા જઈએ તો 75 થી 80 ગણી શકીએ. 75 થી 80 આપણે એવરેજ ગણીએ. એટલે જો ખેડૂત મિત્રો આ ડુંડી અત્યારે જોઈએ તો એટલી લાંબી ડુંડી છે, પણ વચ્ચે જગ્યા ઓછી છે. એકદમ ભરચક ડુંડી છે, આપણે કહેવાય ને કોમ્પેક્ટ દાણાની. નાનામાં ડુંડી આ છે ટૂંકમાં. હા, નાનામાં નાની ડુંડી છે. આમાં તમે નજીકથી બતાવજો એટલે મોટી ડુંડી પણ જોવા મળશે. તો આપણે એવરેજ 75 થી 80 85 દાણાની ડુંડી જોવા મળશે, જે આપને વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા દર્શાવે છે. જે 33 85 ઘઉં છે એ. અને માવજત તો ભાઈએ પૂરી જ કરી છે. ફરી એકવાર આપણે ખેડૂત મિત્રોને જણાવવું છે કે તમે શું ખાતરની માવજત કરી? જો આના પાયાના ખાતર તરીકે છે 12 32 16, જ્યારે ડીએપી મળ્યું નહોતું તો 12 32 16 છે પાયાના ખાતર તરીકે આપણે નાખ્યું, બરોબર. અને ત્યાર પછી છે આપણે 2 વાર યુરિયા નાખ્યું, જ્યારે આપણે ગાભા નીકળ થાય અને ત્યાર પછી છે પાયામાં ટોટલ 3 વાર નાખ્યું. 3 વાર ટોટલ, બરોબર. અને ઉપરથી સ્પ્રેમાં શું લીધું? ઉપરથી સ્પ્રેમાં છે આપણે 052 34 ગાભા નીકળ થયું ત્યારે, અને પ્લસ માઇક્રોન્યુટ્રિયન્ટ આ બંને નાખ્યું આપણે. બરોબર, બંને ખાતર. બરોબર. અને ખેડૂત મિત્રો ખાસ છેલ્લે પછી તમે પોટાશ પણ છાંટી શકો. અત્યારે તો આમાં એક તો સીડ રેટ બહુ ઘાટો છે, 26 28 કિલો વાવેલું છે, એટલે હાલવાની જગ્યા નથી. જો હાલવાની જગ્યા હોય તો તમે પોટાશ નાખો તો વધારે દાણો ભરવામાં પણ ખૂબ મદદ કરે અને ઉત્પાદન આપણે 10 થી 15% જેવું વધી જાય. અત્યારે દાણો આનો ખૂબ મોટો બોલ તો છે જ, છતાં પણ જો આ જગદીશભાઈએ તો આટલી માવજત કરી. જો ખેડૂત એમ વિચારતા હોય કે આટલી ડુંડી લાંબી છે, આટલા બધા દાણા છે અને આટલી ફૂટ થાય છે તો મને વધારે ઉત્પાદન મળી જાય, હું ખાલી વાવ્યું. ના, એવું ના હોય. આપણે 3 ડોઝ પાયાના ખાતર નાખવા પડે અને 3 ડોઝ ઉપરથી વોટર સોલ્યુબલના સ્પ્રે લેવા જ પડે, તો જ આપણે આ વેરાયટીઓમાં છે વધારે પ્રોડક્શન મેળવી શકીશું. બાકી એવરેજ પ્રોડક્શન કરતાં પણ આનું ઉત્પાદન એવરેજ ઉત્પાદન કરતાં પણ ખૂબ ઓછું મળે છે. આને મતલબ કે મીન્સ કે જે અન્ય વેરાયટી કરતાં આનું ઉત્પાદન છે પ્લસ 10 મણ સમથિંગ ઉપર જઈ શકે. અત્યારે તમારા ગામમાં કટર હાલે છે, હાર્વેસ્ટર હાલે છે, કેટલું ઉતરે છે બધાને? અત્યારે છે 40 45 મણ સુધીના ઉતારા છે, અને હાલ આ ઉતારો અત્યારે 50 થી 60 મણના આડે ગાડે રહે છે. રોડે બધા નીકળતા જાય છે એવું અંદાજ કાઢે છે. અને તમારા અનુભવ ઉપરથી તમે 50 55 પ્લસ નું કયો છો. તો જે ખેડૂત મિત્રો ઘઉંનું વાવેતર કરે છે તો તમે એ વેરાયટી વિશે આ વેરાયટી વિશે ખેડૂતોને શું ભલામણ કરશો? નહીં, આ બિલકુલ વેરાયટી છે યોગ્ય ટૂંકમાં વાવવા લાયક વેરાયટી છે. અને આ વેરાયટી છે આપણે દિલ્હી પૂસા યુનિવર્સિટીમાં સંશોધિત થયેલ વેરાયટી છે. ટૂંકમાં આ મોડર્ન અપડેટ વેરાયટી કહેવાય, તો એના માટે આ બેસ્ટ વેરાયટી ગણી શકાય. જે ખેડૂત મિત્રોને વહેલું વાવેતર કરવું છે, ઓક્ટોબરમાં સમયસર વાવેતર કરવું છે અને મોડું કરવું છે, ત્રણેયમાં અનુકૂળ છે. કેમ કે કુદરતી વેક્સ આવેલું હોય છે, નેચરલ વેક્સ, કુદરતી મીણ, સફેદ ભૂરી કે સફેદ ભૂકી કે ક્ષારી કહીએ છીએ આપણે. એના કારણે ગરમી સામે સહનશીલ વેરાયટી છે. બીજું ખૂબ ફૂટ થાય છે, ફૂટ તો થાય જ છે. દાંડર જાડું હોવાથી ઢળવાનો પ્રશ્ન રહેતો નથી. લાંબી ડુંડી હોય છે. ડુંડી લાંબી હોવાની સાથે સાથે ભરચક દાણા આવેલા હોય છે. કોમ્પેક્ટ સિંગ છે, જે આપણે વધારે એક ઉત્પાદન આપતી વેરાયટી છે ફૂલે 33 85. તો આપણે આ છોડો ઉપાડ્યો હતો ધોરિયા પાસેથી, એની ડાળીઓ ગણ લઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 ડાળી છે. ઘાટો બીજદર હોય તો ઓછી ડાળીની ફૂટ થાય. આપણે જોયું તો હાવ અલગ છોડવો હતો ત્યાં 34, આની કરતાં ડબલ હતી. અને એવું નહીં કે ડુંડી લાંબી છે તો છૂટું દાણા છે, એકદમ ભરચક દાણા છે, કોમ્પેક્ટ સિંગ કહેવાય. હવે આપણે આ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 85 ને 81 ને 2 દાણા આપણે પડી ગયા. એક અહીં જો આ 82, એક પડી ગયો એટલે 83 દાણા થયા. હવે આપણે આ બીજી ડુંડીના કાઢ્યા હતા, એમાંથી 2 દાણા પડી ગયા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 3 બેડા પડી ગયા, 4 હા, એટલે 14 થયા. 14 70 દાણા થયા. તો ખેડૂત મિત્રો, આ છે જગદીશભાઈની મહેનતનું પરિણામ. અને જો તમે પણ આ ઘઉંનું બિયારણ કેવું છે અને કેવી વેરાયટી છે એની માહિતી લેવા માંગતા હોય તો એ ભાઈનો નંબર, તમારો જગદીશભાઈ તમારો નંબર બોલી જાયજો. મારો નંબર છે 96 72 44 1 64, અને બીજો નંબર છે 63 55 24 27 38. બરોબર, બે નંબર હજી એકવાર બોલી જાઓ. 96 72 44 1 64 અને બીજો નંબર છે 63 55 24 27 38. બરોબર, આ જગદીશભાઈનો પર્સનલ નંબર છે, તમે માહિતી મેળવી શકો છો.
અને જો ફૂલે સીડ્સમાં તમે સંપર્ક કરવા માગતા હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે 91 065 77 38 અને બીજો નંબર છે 98 96 77 38. બેમાં તમે વોટ્સઅપ દ્વારા કે કોલ કરીને માહિતી મેળવી શકો છો. અને હજી ઘઉંની નવી વેરાયટી શું આવવાની છે, કેવી કેરેક્ટરિસ્ટિક છે, કેવી લાક્ષણિકતાઓ છે, એની માહિતી મેળવી અને તમે પણ એક નવી વેરાયટી પસંદ કરી વધુ ઉત્પાદન અને વધુ નફો મેળવી શકો છો. ધન્યવાદ.